નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમરીસરના ક્લાસમાં તમારું સ્વાગત છે। ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ મીન્સ સાયન્સમાં રસાયણ વિજ્ઞાનમાં એકમ 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓનો આજે આપણે અભ્યાસ કરવો છે, જેને આપણે અંગ્રેજીમાં કહીશું સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી। સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી નો અભ્યાસ કરીએ છીએ। મતલબ કે કેટલાક પાયાના સિદ્ધાંતો છે જેનો આપણે રસાયણ વિજ્ઞાનમાં ઉપયોગ કરીએ છીએ, તેનો આ ચેપ્ટરમાં વિગતે અભ્યાસ કરીશું। એ પહેલા એક પ્રશ્ન થાય બેટા કે આ રસાયણ વિજ્ઞાન એટલે ખરેખર શું? તો એક્ઝેક્ટ રસાયણ વિજ્ઞાન એટલે શું? એની વ્યાખ્યા આપીએ આપણે તો રસાયણ વિજ્ઞાન એ અણુઓનું અને એ જ અણુઓનું જે અન્ય રૂપાંતરણો થાય છે એનું વિજ્ઞાન છે। તો રસાયણ વિજ્ઞાન એટલે અણુઓ તથા તે જ અણુઓના જે રૂપાંતરણો થાય છે, રૂપાંતરણોનું વિજ્ઞાન છે। બીજી વાત, ભાઈ અણુ અને તેના રૂપાંતરણોનું વિજ્ઞાન છે તો એક રોઆલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિક થઈ ગયા। શબ્દો સમજો બેટા, હવે રોઆલ્ડ હોફમેન એમને સરસ મજાની ચર્ચા કરી કે એમના સમયમાં માત્ર 100 જેટલા તત્વો જાણીતા હતા। તો એમને કીધું કે રસાયણ વિજ્ઞાન એ માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી। બરાબર શબ્દો સમજો બેટા કે રસાયણ વિજ્ઞાન એ માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી। તો શું છે બેટા? તો તે તત્વમાંથી રચાતા જે અસંખ્ય વૈવિધ્યસભર અણુઓ છે તે તત્વમાંથી રચાતા અસંખ્ય વૈવિધ્ય સભર જે અણુઓ છે એનું વિજ્ઞાન એટલે રસાયણ વિજ્ઞાન। ટૂંકમાં રોઆલ્ડ હોફમેનના મત અનુસાર રસાયણ વિજ્ઞાન એ માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી। તો શું છે બેટા? તો એ જે તત્વો છે તેમાંથી રચાતા જે અસંખ્ય વૈવિધ્ય સભર જે અણુઓ છે એનું વિજ્ઞાન એટલે જ રસાયણ વિજ્ઞાન। તો એક્ઝેક્ટ રસાયણ વિજ્ઞાનની અંદર કોનો અભ્યાસ કરવામાં આવે છે? તો બરાબર સમજીશું હવે અહીંયા કે મિત્રો રસાયણ વિજ્ઞાનમાં એની વ્યાખ્યા આમ બી આપી શકાય કે શું છે? તો દ્રવ્ય વિશેનો ખ્યાલ તમે મેળવ્યો હશે, ન મેળવ્યો હોય તો આપણો એકમ નંબર 5 મીન્સ યુનિટ 5 એ દ્રવ્યની જુદી જુદી અવસ્થા વિશેનો ખ્યાલ છે। એમાં દ્રવ્યનું સંઘટન, એનું બંધારણ અને એના ગુણધર્મો વિશેનો જે ખ્યાલ મેળવવામાં આવે છે તેને રસાયણ વિજ્ઞાન કહે છે।
કોઈ બી દ્રવ્ય હોય તેના સંગઠન, એનું બંધારણ અને તેના ગુણધર્મો વિશેનો ખ્યાલ અથવા અભ્યાસ એટલે જ રસાયણ વિજ્ઞાન. નંબર 2 બીજી વાત કરી છે. તો આ દ્રવ્ય શું છે? તો દ્રવ્યનો પાયાનો ઘટક અથવા એકમ, પાયાનો એકમ તમે ધોરણ 8 થી લગાવી અને 10મા સુધી ભણી ગયા છો. તો પાયાનો એકમ છે પરમાણુ અને અણુ. અણુ અને પરમાણુ છે. તો એક્ઝેક્ટ રસાયણ વિજ્ઞાન મારે પરમાણુ અને અણુને આધારે કહેવું હોય તો શું થાય બેટા? તો પરમાણુ અને અણુનું વિજ્ઞાન એટલે જ રસાયણ વિજ્ઞાન. બોલો, ક્લિયર એકદમ? બીજી એક વાત, હવે આ રસાયણ વિજ્ઞાનની 2-4 ડેફિનેશનો, વ્યાખ્યાઓ આપણે આપી, પરંતુ રસાયણ વિજ્ઞાનનું આપણે વ્યવહારિક અગત્ય જોવી હોય, એની એપ્લિકેશન નાનો એવો જ્યારે આપણે રસાયણ વિજ્ઞાનનો ખ્યાલ મેળવતા હોય ત્યારે આપણને એની નાની એવી અગત્ય ખબર હોવી જોઈએ. તો મિત્રો સમજી લેજો, પહેલા તો વિજ્ઞાનનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? તો કુદરતને વર્ણવવા અથવા સમજવા માટેનો જે માનવીનો પ્રયત્ન છે ને, પ્રયત્નો કુદરતના એટલે કે મીન્સ કુદરતમાં બનતી જે ઘટનાઓ છે ને એ બધી જ વર્ણવવી છે અને એને સમજવી છે. એના માટેના જે મનુષ્યના જે પ્રયત્નો અથવા પ્રયાસો છે ને એ બરાબર એક વસ્તુ સમજી લેજો, એને આપણે વિજ્ઞાન કહીએ છીએ. પરંતુ આ વિજ્ઞાન એટલું બધું વિશાળ છે કે તેને પણ જુદી જુદી શાખાઓમાં વિભાજિત કરવામાં આવે છે. આથી આ વિજ્ઞાનને જુદી જુદી શાખાઓમાં વિભાજિત કરવામાં આવે છે. તો પહેલી શાખા લખું છું મિત્રો, રસાયણ વિજ્ઞાન, જેનાથી તમે હવે પરિચિત થશો. નંબર 2, હવે જ્યારે સાયન્સ લીધું છે ત્યારે બીજું એક આવશે તમારી પાસે ભૌતિક વિજ્ઞાન. નંબર 3 એક આવશે જેને ગ્રુપ બી રાખ્યું છે એમના માટે જીવ વિજ્ઞાન. ચોથું એક વિજ્ઞાન છે ભૂસ્તર વિજ્ઞાન, જમીન માટેનું. વિજ્ઞાનના ઘણા બધા પ્રકાર છે, પરંતુ મેં અહીંયા કેટલાક પ્રકાર તમારી સમક્ષ રજૂ કરેલ છે. તો રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, એમ રસાયણ વિજ્ઞાનના ઘણા બધી શાખાઓ, વિજ્ઞાનને ઘણી બધી શાખાઓમાં વિભાજિત કરવામાં આવે છે. પણ આપણે તો અભ્યાસ કોનો કરવાનો છે? રસાયણ વિજ્ઞાનનો. મારા શબ્દો સમજો દીકરા, આપણે કોનો અભ્યાસ કરવાનો છે? રસાયણ વિજ્ઞાન. અને રસાયણ વિજ્ઞાન એટલે શું? તો રસાયણ વિજ્ઞાન એટલે મેં તમને આગળ ઉપર પણ કહી દીધું, દ્રવ્યનું સંગઠન, બંધારણ અને ગુણધર્મો સમજવા માટેનો જે ગુણધર્મો સમજવા માટેનું વિજ્ઞાન છે એને રસાયણ વિજ્ઞાન કહે છે. ઓકે, બીજી એક વાત હવે કે ભાઈ જો રસાયણ વિજ્ઞાનમાં આ બધા રસાયણ વિજ્ઞાનમાં જો આ બધાનો અભ્યાસ કરવામાં આવે છે તો આ રસાયણ વિજ્ઞાન વ્યવહારમાં ક્યાં ઉપયોગી છે? તો બરાબર ખ્યાલ આપીશું. હવે અગત્ય જોઈએ છે બેટા આપણા વ્યવહારમાં, બરાબર યાદ રાખજો. પહેલું જેમને ખબર છે ખાતર, જેને આપણે ફર્ટિલાઇઝર કહીએ છીએ. બીજું એસિડ. ત્રીજું આલ્કલી. ચોથું પ્રક્ષાલક, જેને આપણે અંગ્રેજીમાં ડિટર્જન્ટ કહીએ છીએ, પ્રક્ષાલક. પાંચમું સાબુ,
હવે અભ્યાસ કરશો બેટા પોલિમર પદાર્થો, જે ખૂબ જ મહત્વના છે. ઔષધો, રંગકો, ઘણા બધા છે. વગેરેમાં આપણે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. બીજી એક વાત, ખાસ આપણે જે ગામડાના બાળકો છે એમને ખબર હશે, જંતુનાશક તરીકે, પેસ્ટિસાઇડ તરીકે પણ કેટલાક રસાયણોનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત એક બહુ જ મહત્વની વાત કહેવા જઈ રહ્યો છું. ઔષધોમાં કેવી રીતે આપણે રસાયણનો ઉપયોગ કરીએ છીએ? તો બેટા એક કેન્સર નામનો એક રોગ છે, તો આ કેન્સરની સારવારમાં બે વપરાય છે. બરાબર, મોસ્ટ આઈએમપી બરાબર. કેન્સરની સારવારમાં બે વસ્તુ વાપરીએ છીએ. અને જરા એક મિનિટ, સારવારમાં એક સિસ્પ્લેટિન અને નંબર 2 ટેક્સોલ નામના બે ઘટકો વપરાય છે. યાદ રાખીશું, કેન્સરની સારવારમાં, ઔષધોમાં કેન્સરની સારવારમાં આપણે સિસ્પ્લેટિન અને ટેક્સોલનો ઉપયોગ કરીએ છીએ. નંબર 2, એક બીજી વાત કરું બેટા, સમજો હવે બરાબર. એઇડ્સ નામનો એક રોગ છે, AIDS. એની સારવારમાં AZT એઝિડોથાઇમિડીન નામનું ઔષધ વપરાય છે. બરાબર યાદ રાખજો, AZT એઝિડોથાઇમિડીન એ એઇડ્સ ની સારવારમાં વપરાય છે. સિસ્પ્લેટિન અને ટેક્સોલ એ કેન્સરની સારવારમાં વપરાય છે. હમણાંની તમને વાત કરું બેટા, તો આપણે જાણીએ છીએ કે આપણે હમણાં કોરોના નામનો એક સખત રોગ ચાલુ છે, કોરોના વાયરસના લીધે. તો એની સારવારમાં હાઇડ્રોક્સી ક્લોરોક્વિન, યાદ હોય તો હાઇડ્રોક્સી ક્લોરોક્વિન, આની ચર્ચા ટીવીમાં ઘણી બધી આપણે સાંભળીએ છીએ. તો આ બી એક રસાયણ છે કે જેનો ઉપયોગ સારવાર માટે આપણે, હજી એની દવા નથી શોધાઈ, પણ ઇનિશિયલ બેજે એની સારવાર માટે હાઇડ્રોક્સી ક્લોરોક્વિનનો ઉપયોગ કરીએ છીએ. એમ એઇડ્સની સારવાર, કેન્સરની સારવાર વગેરે માટે આપણે જુદા જુદા ઔષધો તરીકે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. બીજી એક વાત બેટા, આ તો બે ચાર ઉપયોગો અગત્ય લખી, પણ રસાયણ વિજ્ઞાનની અંદર સમજી લેજો, જેટલું એનું મહત્વ છે એટલી જ એની આડઅસરો પણ છે. તો આડઅસર ક્યાં? તો હું તમને સમજાવું. આપણે ફ્રીઝરમાં, રેફ્રિજરેટરની અંદર, રેફ્રિજરેટરમાં શીતક તરીકે, ઠંડક આપનાર પદાર્થ અથવા એસી માં બી વાપરીએ છીએ, શીતક તરીકે એક પદાર્થ વાપરીએ છીએ CFC, જેનું પૂરું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. યાદ રાખીશું બરાબર, ક્લોરોફ્લોરોકાર્બન વાપરીએ છીએ.
આ ક્લોરોફ્લોરોકાર્બન શું કરે છે તો સમતાપ આવરણની અંદર ઓઝોનનું સ્તર આવેલું છે. સમતાપ આવરણ પૃથ્વીની સપાટીથી ઉપરના ભાગે સમતાપ આવરણમાં ઓઝોનનું સ્તર આવેલું છે. આ ઓઝોનના સ્તરનું ક્ષયન કરી નાખે છે, વિઘટન કરી નાખે છે, ઘટાડો કરી નાખે છે. તો શું નુકસાન થાય બેટા? પહેલું, જ્યારે સાયન્સમાં આવ્યા ને ત્યારે મેં તમને પહેલા જ કીધું કે કુદરતને વર્ણવવા અને સમજવા કુદરતે આ ઓઝોનનું સ્તર આપણને સમતાપ આવરણમાં કેમ આપ્યું છે તો સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણો છે ને એ પૃથ્વી ઉપર ન પહોંચે એટલા માટે ઓઝોનનું સ્તર છે, ઓઝોન છે ને યુવી કિરણોનું શોષણ કરી લે છે. જો બેટા એ યુવી કિરણો પૃથ્વી ઉપર આવે ને તો ગરમી અને કેન્સર, સ્કિનના કેન્સર જેવા રોગ ખૂબ જ વધી જાય, એટલે બહુ સારું નહીં. આ તમને કહું ને સમતાપ આવરણની અંદર ઓઝોનનું એક સ્તર આવેલું છે. જો આપણે રેફ્રિજરેટરમાં CFC નો બહુ મોટા પાયે ઉપયોગ કરીશું તો તે ઉપરના વાતાવરણમાં જઈ અને ઓઝોનના સ્તરમાં ક્ષયન કરે છે, મીન્સ ઓઝોનનું સ્તર ઘટતું જાય છે. એટલા જ માટે ધીરે ધીરે પૃથ્વી ઉપર યુવી કિરણો આવે એટલે ગરમીમાં વધારો થાય. માટે જેટલું ઉપયોગ છે એટલું જ રસાયણ વિજ્ઞાન ક્યાંક ને ક્યાંક નુકસાન કરતા પણ છે. પરંતુ હવે નવા રસાયણ વિજ્ઞાનીઓ એ નવા સંશોધનો કરી અને ગ્રીન કેમિસ્ટ્રી તરફ વળ્યા છે કે રસાયણ વિજ્ઞાનનું એવી રીતે ઉત્પાદન કરો કે જેથી માનવ જાતને કે કુદરતની પ્રક્રિયાને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં. અને નવી રીતે ગ્રીન કેમિસ્ટ્રી રીતે ઔષધો કે રસાયણોનું ઉત્પાદન કરવામાં આવે છે. આ નવું જે સંશોધનો છે એ આવતા તમારા જેવા નવા રસાયણ વિજ્ઞાનીઓ ના કાર્ય કુશળતા અને વૈજ્ઞાનિકોની કાર્ય કુશળતા ઉપર આધાર રાખે છે. તો એક વખત વિડિયો પોઝ કરી સરસ મજાનું લખી દેશો, લખી દો. ઓકે બેટા, તો હવે આગળ ઉપર જોઈએ કે ભાઈ દ્રવ્ય. તો હવે દ્રવ્ય એટલે શું એના વિશેનો અભ્યાસ કરીએ તો પહેલા તો દ્રવ્ય, મેટર, બરાબર ધ્યાન આપીશું બેટા. દ્રવ્ય એટલે શું? તો કોઈ પણ વસ્તુ અથવા પદાર્થ કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે. કોઈ પણ વસ્તુ હોય અથવા પદાર્થ કે જે દળ ધરાવે છે, માસ કહીશું બેટા, યાદ રાખીશું, દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે. બીજી એક વાત, હવે દ્રવ્યના ઉદાહરણો કયા છે? એના ઉદાહરણો કયા? તો પહેલી તો આ પેન. ચલો, તમારા હાથમાં રહેલી પેન, પેન્સિલ, તમારી નોટબુક, ચોપડી, ડસ્ટર, આ બોર્ડ, આપણી આજુબાજુ રહેલી હવા, પાણી, આ બધા જ દ્રવ્ય છે. હવે કોઈ મિત્રને એમ થાય કે સર આ હવા એ દળ ચલ ધરાવતી હશે પણ જગ્યા ક્યાં રોકે છે?
તો એક ફુગ્ગાની અંદર હવા ભરી દેજો, એનો જવાબ તમને મળી જશે. ઓકે, તો આ બધા જ દ્રવ્ય છે. દ્રવ્યના મુખ્યત્વે ટાઈપ જોવા છે, પ્રકાર કેટલા છે. તો આપણે દ્રવ્યના મુખ્યત્વે બે પ્રકારમાં વિભાજિત કરીશું. સમજી લેજો બરાબર. એક એની ભૌતિક અવસ્થાને આધારે પ્રકાર જોઈશું. નંબર 2 એના રાસાયણિક ગુણધર્મોને આધારે પ્રકાર જોવા છે. ભૌતિક અવસ્થાને આધારે એના 3 પ્રકાર પડશે. એક ઘન, પ્રવાહી અને વાયુ. આ બરાબર સમજી લેજો બેટા. 3 પ્રકાર છે, ઘન, પ્રવાહી અને વાયુ. બીજા બે છે આ 3 છે ને વ્યાવહારિક પ્રકાર છે એના ભૌતિક અવસ્થાના. બીજા બે તમારી જાણ ખાતર લખું છું અહીંયા. એ જો તમને ખબર હોય તો એક પ્લાઝ્મા અને બી બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. પણ આ માત્ર ને માત્ર વૈજ્ઞાનિકો જ આનો અભ્યાસ કરે છે. રેગ્યુલર આપણા વ્યવહારમાં આ બંને અવસ્થા જોવા મળતી નથી. પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ સંઘટન, આ બંનેનો આપણે સારી રીતે વ્યવહારમાં અભ્યાસ કરી શકતા નથી. વ્યવહારમાં 3 જ જોવા મળે, ઘન, પ્રવાહી અને વાયુ. નંબર 2 રાસાયણિક ગુણધર્મોને આધારે એના કેટલા પ્રકાર પડે છે. ચલો, તો 2 પ્રકાર પડે. એક શુદ્ધ પદાર્થો અને બીજું મિશ્રણ. શુદ્ધ પદાર્થોના પાછા 2 પ્રકાર પડે છે. સમજી લેજો બરાબર દીકરા. એક તત્વ અને બીજું સંયોજન. અને મિશ્રણના પણ આપણે 2 પ્રકાર પાડીશું. એક સમાંગ મિશ્રણ અને બીજું વિષમાંગ મિશ્રણ અને હોમોજીનિયસ કહીશું અને હિટરોજીનિયસ કહીશું, જેનો વધુ અભ્યાસ આગળ ઉપર કરીશું. પરંતુ હવે સાયન્સમાં આવા કેટલાક હોમોજીનિયસ, હિટરોજીનિયસ વગેરે જેવા શબ્દો સાથે પરિચિત રહેવું બેટા. બીજું, તત્વ એટલે એલિમેન્ટ્સ, સંયોજન એટલે કમ્પાઉન્ડ્સ. બરાબર યાદ રાખજો. હવે મારે જે કહેવું છે તે આ ભૌતિક ફેરફાર ક્યારે કહેવાય અને રાસાયણિક ફેરફાર ક્યારે કહેવાય, તો હું એક્સ્ટ્રામાં એ સમજાવી દઉં છું. ભૌતિક પરિવર્તન ક્યારે કહેવું અથવા ફેરફાર ક્યારે કહેવું, તો દાખલા તરીકે મારી પાસે H2O સોલિડ છે, એનું H2O લિક્વિડમાં રૂપાંતર થયું. સોલિડ નું લિક્વિડ, સોલિડ એટલે ઘન અને લિક્વિડ એટલે પ્રવાહી. તો સોલિડ H2O સોલિડ હોય તો એને વ્યવહારમાં આપણે બરફ કહીએ છીએ, પાણીનું ઘન સ્વરૂપ. બરાબર સમજી લેજો. નંબર 2 H2O લિક્વિડ નું સમજી લેજો. આપણે પ્રવાહી અવસ્થા હોય તો એને આપણે વ્યવહારમાં પાણી તરીકે ઓળખીએ છીએ. જો બરફ અને પાણીમાં રૂપાંતર થયું છતાં પણ એનું સૂત્ર બદલાતું નથી. H2O તો H2O. તો આવા રૂપાંતરણને અથવા પરિવર્તનને ભૌતિક પરિવર્તન કહેવાય. અને નંબર 2 રાસાયણિક પરિવર્તન એટલે શું? રાસાયણિક પરિવર્તન દાખલા તરીકે તમે પહેલેથી જ ભણીને આવ્યા છો કે HCl એસિડ છે અને NaOH બેઝ છે. આ બંને વચ્ચેની પ્રક્રિયાથી NaCl
Na સાથે આ Cl જોડાય NaCl અને આ H સાથે આ OH જોડાઈ અને H2O બનાવે છે. નવા જે સંયોજનો મળ્યા એમના રાસાયણિક બંધારણો બદલાઈ જાય તો તેને રાસાયણિક પરિવર્તન કહે છે. વગેરે જેવો વિશિષ્ટ અભ્યાસ આપણે આપણા આગળના ક્લાસમાં કરીશું. એ પહેલા કહી દઉં ફરીથી દ્રવ્ય તો ભૌતિક અવસ્થાને આધારે અને રાસાયણિક ગુણધર્મોને આધારે બે રીતે પ્રકાર પડે છે. ભૌતિક અવસ્થાને આધારે ઘન, પ્રવાહી અને વાયુ, રાસાયણિક ગુણધર્મોને આધારે શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. શુદ્ધ પદાર્થો બે તત્વ અને સંયોજક તરીકે લઈશું, જ્યારે મિશ્રણમાં સમાંગ અને વિસમાંગ મિશ્રણનો અભ્યાસ કરીશું. સમાંગ મિશ્રણમાં દ્રાવણ આવે અને દ્રાવણોનો અભ્યાસ એટલે 12 સાયન્સમાં એક ચેપ્ટર આવે છે એનું નામ છે એકમ 2 નંબરનું લગભગ ચેપ્ટર છે એનું નામ છે દ્રાવણ સોલ્યુશન, જેનો વધુ અભ્યાસ આપણે આગળ ઉપર કરવાનો છે. આટલું વિડિયો પોઝ કરી એક વખત લખી દેશો બેટા. ઓકે, તો હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે સરસ મજાનો અભ્યાસ કરીશું કે આ ઘન, પ્રવાહી અને વાયુના ગુણધર્મો, તત્વ એટલે શું, સંયોજન એટલે શું, મિશ્રણ એટલે શું. તો નેક્સ્ટ ક્લાસમાં મળીએ. ત્યાં સુધી અમરીશ તને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.